આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમદાવાદ સ્થિત જીવા હરી ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આશરે 500 મહિલાઓની જાગૃતિ રેલી યોજાઈ। વર્ષ 2021થી કાર્યરત જીવા હરી ફાઉન્ડેશન બાળકો અને મહિલાઓના કલ્યાણ માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વ હેઠળ ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે। મારું નામ પ્રિયંકા જીતેન્દ્ર કુમાર કાલા છે। હું જીવા હરી ફાઉન્ડેશન સંસ્થાની અંદર છેલ્લા 5 વર્ષથી સેવા આપું છું। હું સંસ્થાની પ્રેસિડેન્ટ છું। મારી સંસ્થાનું નામ જીવા હરી ફાઉન્ડેશન છે, જે વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેર માટે કામ કરી રહી છે અને છેલ્લા 5 વર્ષથી અમે કામ ચાલુ કર્યું છે અને 500 થી 700 બહેનોનું અમારું મંડળ છે કે જે હજી પણ આગળ બહેનોને અમે પ્રેરિત કરીશું અને વધેમાં વધે બહેનો આગળ વધે અને પોતે આત્મનિર્ભર બને, એ જ અમારો હેતુ છે। અમારા ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે લોકો ડોનેશન નથી કરતા કોઈને। અમે લોકો પોતાને જેટલી પણ અમારી સ્ત્રી છે પોતાને આત્મનિર્ભર બનાવે એવી જ અમારી બધી વ્યવસ્થા છે જીવા હરી ફાઉન્ડેશનમાં। એની માટે અમે બહેનોને જે તાલીમ આપવાની હોય છે, જે પણ ફિલ્ડની અંદર બહેનો જંપલાય છે એની અંદર તાલીમ આપવાની હોય છે, એ અમે અપાવડાવીએ છીએ અને સરકાર માન્ય જિલ્લા ઉદ્યોગમાંથી જે ગરીબ મેળાની સ્કીમો ચાલે છે એમાંથી અમે લોકો સિલાઈ મશીન, બ્યુટી પાર્લરની કીટ, શાકની લારીઓ, પાણીપુરીની લારી, ખાખરા પાપડના મશીન, પડ્યા પતરાળા મશીન, અગરબત્તી મશીન, આ બધા મશીનનું વિતરણ કર્યું છે અને આજે પણ અમે જે બહેનો જે નવી જોડાયેલી બહેનો હતી એને અમે સિલાઈ મશીનનું વિતરણ કરવાના છીએ। આજે અમારા જીવા હરી ફાઉન્ડેશનમાં કમસે કમ 700 બહેનો છે। હજી આગળ અમે લોકો વધીએ છીએ કે જેથી આજની રેલી કાઢવાનો હેતુ એ છે કે અમને જોઈને બીજી બહેનો પ્રેરિત થાય અને મોટિવેટ થાય અને આગળ વધે અને અમારી સાથે જોડાય। સૌથી પહેલા તો હું એક સ્ત્રી છું, એટલે સ્ત્રી એટલે અષ્ટભુજાળી માં શક્તિ કહેવાય, જેનું તાત્પર્ય એ છે કે પૃથ્વી ઉપર જે બ્રહ્માંડમાં ફરી રહી છે એ અત્યારે પૃથ્વી ઉપર પણ ફરી રહી છે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતમ નમસ્તસ્યૈ 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 નમો નમો। મારો આજનો હેતુ એ છે કે રાષ્ટ્રીય મહિલા દિવસ કહેવાય છે, તો તમામ બહેનો જે ઇન્ડિયાની છે અને વિદેશની છે એ બહેનોને મારા જીવા હરી ફાઉન્ડેશન તરફથી બધી બહેનોને વુમન્સ ડે નું શુભકામનાઓ આપું છું અને મારા પ્રોગ્રામની હું શરૂઆત કરું છું। મારું નામ છે મીનાક્ષી કાલા, હું જીવા હરી ફાઉન્ડેશનની વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજે મહિલા દિનની ઉપસ્થિત બધી બહેનો રહે અને મહારેલીનું અમે આયોજન કર્યું છે કે ઘરે જઈને અમે નારો લગાવીને જે ઘરે બેઠેલી મહિલાઓ છે એ જાગૃત થઈ અને અમારા ફાઉન્ડેશનમાં જોડાય અને આગળ વધે અને પોતાનો ધ્યેય પ્રાપ્ત કરે અને પોતાનું જે અસ્તિત્વ છે, જે જગદંબાનું જે એ પોતે કાયમી જાળવી રાખે, એવી અમે અમારા ફાઉન્ડેશન તરફથી પ્રેરણા આપીએ છીએ।